ભુજમાં જીએસઆરટીસી દ્વારા મુસાફરોને કન્ફર્મ સીટ બુકિંગ આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ડેપો મેનેજર ભુજ એ સેરસિયા। જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સગવડતામાં વધારો થાય અને મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકે, એન્ડ ટાઈમે મુસાફરોએ દોડાદોડી ના કરવી પડે અથવા તો બસમાં બેસવાની સીટ ના મળે એવું ના બને એટલા માટે જીએસઆરટીસી દ્વારા વેબ એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન અને કાઉન્ટર ઉપરથી તેમજ એજન્ટો પાસેથી એજન્ટોની નિમણૂક કરેલી છે જીએસઆરટીસીએ। મુસાફર પોતાની સીટ બુક કરાવી શકે છે। ગત માર્ચ 2026ના રોજ 26 દરમિયાન ભુજ ડેપો દ્વારા દરરોજ 45 ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે, જેની અંદર ઓનલાઈન બુકિંગ થાય છે। એ 11,700 સીટો બુક કરેલી હતી અને જેની આવક નિગમને 41 લાખ રૂપિયા જેવી થયેલી છે। અત્યારે નિગમ દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે કે મેક્સિમમ મુસાફરો દ્વારા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને બુકિંગ કરવામાં આવે। અને આંકડાકીય બાબતે વાત કરું તો અત્યારે હાલમાં જેટલું બુકિંગ થાય છે એનું ટોટલ બુકિંગના માત્ર 20થી 25% બુકિંગ જ કાઉન્ટર બુકિંગ કે એજન્ટ પાસેથી થાય છે। 70થી 80% જેટલું બુકિંગ છે એ વેબ એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનમાંથી થાય છે। એમાં પણ જે 70%માં જે માણસ કે જે મુસાફર પોતાની જાતે ટિકિટ બુક કરે છે એમાં પણ 70% બુકિંગ છે એ મોબાઈલ એપ્લિકેશનથી થાય છે। એટલે હાલના તબક્કે લગભગ 50% કરતાં વધારે બુકિંગ છે માત્ર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને મુસાફર દ્વારા બુકિંગ કરવામાં આવી રહેલ છે અને જેમાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો થતો રહે છે।